ખેડૂત સફળ ગુજરાતમાં આપણે ફરીથી દરેક ખેડૂત મિત્રોનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ગવાર વિશેની સંપૂર્ણ માહિતી, જમીન તૈયારીથી લઈ અને એની કાપણી સુધીની દરેક માહિતી આજે અમે અમારા ખેડૂત સુધી પહોંચાડીશું. આજે આપણે ભાવિનભાઈનું જે ગવારની ખેતી કરેલી છે, જે આપણે ગવારની વાવણીથી લઈને કાપણી સુધીની અને કેટલી આવક કમાય છે એની આપણે આજે આ ચેનલમાં સંપૂર્ણ માહિતી લઈએ. તો ભાવિનભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે આ વાવેતર ક્યારે કરો છો, એની તૈયારી કેવી રીતે કરો છો, માર્કેટમાં કઈ રીતે આપો છો અને એની વીણી કેટલી વાર વીણો છો, તો એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. સરસ સંજયભાઈ, તમારો પ્રશ્ન બહુ સરસ છે. શરૂઆતની અંદર અમે ખેતરની તૈયારી કઈ રીતના કરી હતી, તમે જે પ્રશ્ન કરવા માંગો છો ને, હા, તો અમે પહેલા સ્ટાર્ટિંગ ની અંદર સાણિયું ખાતર ભરી કાઢ્યું હતું. આ 5 વીઘાનું ખેતર છે. 5 વીઘામાં જ અમે ગવાર વાવેલું. 500 ગ્રામ ગવાર અમે ઊંઘીને વાવેલું. તો સ્ટાર્ટિંગ ની અંદર સાણિયું ખાતર ભર્યા પછી એને રોટાવેટર મારી અને 2 ખેડ કરાવી કાઢેલી. 2 ખેડ કર્યા પછી એના અમે ચારા બનાવી કાઢેલા અને એના પછી અમે નીલમનું બિયારણ લાયા હતા. 500 ગ્રામ નીલમ કંપનીનું બિયારણ, નીલમ 251, એનું 500 ગ્રામ બિયારણ અમે આ ખેતરની અંદર પૂંખીને અને વાવણી કરેલી હતી. એના પૂંખ્યા પછી અમે નિંદામણ ના ઉગે, મણસાના પ્રશ્નો ઘણા બનતા હોય નિંદામણના, એટલે અમે જયારે પાણી વાળ્યું એટલે અમે પાણીમાં ચકલી વાળી ડોલ આવે ને એમાં પેંડીથી અમે એને દવા આપેલી હતી અને ગવાર પૂંખીને અમે આની ખેતી કરેલી. તો ભાવિનભાઈ, આપણે જોઈએ છીએ કે દરેક ખેડૂત મિત્રો કોઈ ડ્રીપમાં પણ વાવેતર કરતા હોય છે ઘણા મિત્રો. તો તમે આમાં ડ્રીપ કેમ નથી લગાવી અને આ કેરા પદ્ધતિથી વાવણી કરી છે, એનું કોઈ કારણ? સંજયભાઈ, તમારો પ્રશ્ન બહુ સરસ છે. કા ઉનાળાની સિઝન, ઉનાળાની અંદર શું થતું હોય કે ડીપ ઇરિગેશન આપણે વાવીએ તો તડકો બહુ પડતો હોય ને લૂ આવતી હોય. લૂના લીધે આપણો છોડ ને લોવાઈ જતો હોય એટલે બેસાડ સારો બેસતો નથી. અને આપણે સાદું પાણી વાળીએ કેરા પદ્ધતિથી તો આજુબાજુમાં ઠંડક રહેતી હોય અને છોડનું જેટલું એને ઠંડક જોઈતી હોય એટલે થોડી ઠંડક મળી રહેતી હોય. એના લીધે થોડું બિહાર સારો આવતો હોય અને સારી રીતે બેસતું હોય એટલે અમે આ કેરા પદ્ધતિથી વાવીએ. બાકી અમારે ટપક પદ્ધતિ અને ફુવારા સિસ્ટમ બી સજ, પણ છતાં પણ અમે ઉનાળાનો પ્રશ્નના લીધે આવું કામ કર્યું. તો ભાવિનભાઈ, આ તમે જ્યારે વાવણી કરી તો એ પહેલી વીણી કેટલા દિવસે આવતી હશે? આ ગવાર વાવે અત્યારે 55 દિવસ થઈ ગયા. બરાબર. અત્યારે તમે જોઈ શકો કે જો અમે આ ગવાર બી વીણીને તમને બતાવું છું કે આ વીણવાનું ચાલુ જ છે એક બાજુ, અને આ ગવારનું બિહાર બી કેટલો મસ્ત, અને આ ગવાર બી તમે જોઈ શકો કે કેટલો મસ્ત ગવાર જુઓ. બરાબર. તો ભાવિનભાઈ, આ તમે આમાં તૈયારીમાં કયા ખાતર શું આપો, દવા ખાતર એમાં કોઈ, અને આને વાવ્યા પછી કે જે આજે 55 દિવસનો ગવાર થયું તો તમે આમાં કઈ દવા છાંટી? આની અંદર મેં થીપ્સની 2 વાર દવા મારી. બરાબર. કહું આ છોડ જયારે નાનો હોય ત્યારે થીપ્સનો એટેક રહેતો હોય અને થોડું તૂટિયાની બી અસર થતી હોય, એટલે આપણે સ્ટાર્ટિંગનું જે ધ્યાન રાખીએ ને તો છોડનો વિકાસ ઝડપી થતો હોય. અને આપણે એક વાર તો આપણે નિંદામણ કેન્ડી વાવાથી કોઈ બધું નિંદામણ તો થતું રહેતું નથી. એક વાર અમે નિંદામણ આનું કરાવી દીધું, એના પહેલા મેં એક વાર દવા મારી દીધી હતી થીપ્સ ના આવે એના માટે, અને છોડનો કોઈ બગાડ થાય ના એટલે નિંદ્યા પછી અમે ખાતર બી આપ્યું સારું એવું, અને કમ્પ્લીટલી થીપ્સની દવા 2 વાર આપી. એટલે આમાં સાણિયું ખાતર જ સાણિયા ખાતરમાં જ તૈયાર કર્યું, અને આ ઉપર પછી અમે 19 એક વારનું આપ્યું વોટર સોલ્યુબર. તો ભાવિનભાઈ, તમે આજે આ પહેલી વીણી કેટલા કિલો પહેલી વીણીમાં તમે અંદાજે કેટલા કિલો? જો કાલે વીણી હતી 5 કિલો, 5 વીઘામાંથી 5-6 કિલો જે વીણી હતી, અને આજે 6 થી 7 કિલો આજે વીણવાનું ચાલુ જ છે. અને આજે આ વીણીને મૂકી જ છે, આજે બી 7 કિલો વીણશે. લગભગ પહેલી વાળી 15 કિલો જેવી આવશે. અને કેટલામાં વેચાણ થતું છે? કાલે 60 રૂપિયા ભાવ પડ્યો તો આ તો બજારની ભાવનું કોઈ વધઘટ રહેતી હોય. આજે શું ભાવ પડે મને કઈ ખ્યાલ નથી, પણ સારો એવો ગવાર છે અને ગવારનો ભાવ બી સારો મળે. બરાબર. તો ભાવિનભાઈ, આમાં વાતાવરણથી પણ અસર થતી હોય. તમે કીધું લૂ આવે તો આપણે આ કેરા કરે એટલે લૂનું પવન આપણે છોડ સારું રહે. અહીંયા વાદળછાયું વાતાવરણ તો એમાં કોઈ નુકસાન થતું ના, વાદળછાયાથી કોઈ ફરક પડતો નથી. બરાબર. ઉત્પાદનમાં કોઈ ફરક પડતો હજી છોડ નાના એટલે વાવાઝોડું આવે તો બી નીચે પડી જતા નથી. તો કેટલા સમય સુધી ઉભો રહેશે? હજી કેટલી અરે હજી તો સ્ટાર્ટ છે, હજી તો લગભગ ચોમાસા સુધી ગવાની વીણી ચાલુ રહેતી હોય. પછી તો કોઈ દવાનો ખર્ચો એટલો આવતો નહીં હોય. જરૂર પડે થીપ્સની દવા તો આપણે થીપ્સની દવા નાખી દેવાની. બિહારની તો ભાઈ કુદરતી રીતે બેસાડ આવતો એ સારું કહેવાય. તમે જોઈ શકો કે બિહાર કેટલું પણ સારા જ છે. તમે જુઓ બહુ મસ્તીનું કુમાસીની બહુ મસ્ત, અને 55 દિવસમાં આવી ગવાર વીણવા એટલે બહુ સરસ કહેવાય. ના, એ તો સારું કહેવાય. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે છોડ ઉપર પણ તમે જુઓ સારા એવા ફૂલ લાગેલા છે. કોઈ બી છોડ જુઓ, અને એ શેક બી જો તમે જોઈ શકો કેટલી લાંબી જુઓ. પછી પહેલી વીણી કદાચ શેક નાની બી હોઈ શકે,
અને એકદમ કુમાસવાળી. સારી કુમાસવાળી પણ છે. પહેલી વીણીમાં તો શું થતું હોય કે નાની ટુકડી આવતી હોય, પણ બરાબર. આપણું ગવારનું બિયારણ સારું હોય અને આપણે ટ્રીટમેન્ટ થોડી સારી કરીએ કે નિંદામણ બી કોઈ જગ્યાએ તમને દેખાય બી નહીં. એટલે મેન વસ્તુ તો સંજયભાઈ એ આવે તો કોઈ ખેડૂત મિત્રો ગવાર વાવતા હોય તો સ્ટાર્ટની અંદર સારી રીતે 1 મહિનાનો ગવાર થયો હોય ત્યારે આપણે શું કરવાનું હોય કે એનું સારી રીતે નિંદામણ નીંદી દેવાનું. પછી આપણે કોઈ બી એનું એનું છોડને જે વિકાસ ઉણપ લાગતી હોય એ તો આપણે ખાતરની જરૂર પડતી હોય તો ખાતર આપવાનું. મેન પ્રશ્ન તો હું જ્યારે બી દવા નાખું ને તો ઓમિક એસિડ અંદર દવા 50 ગ્રામ પંપની અંદર નાખી જ દઉં. એના લીધે શું થતું હોય કે છોડની કુમાસ સારી રહેતી હોય. બીજો કોઈ પ્રશ્ન હોય તો તમને કહી શકો. તો ભાવિનભાઈ આમાં તમે ટોટલ કેટલું આશરે કેટલું ઉત્પાદન મળી રહેતું છે ગવારમાં તમને? મારી ગણતરી તો ઉત્પાદન સંજય એવું નક્કી નથી હોતું, પણ 5 વીઘો ખેતર એમાંથી મારી ગણતરી મને એવું કેટલી લાગે આવક થતી હશે તમારી? ગઈ સાલે મારા આ ખેતરમાં હતો એમાં મારા 50 હજારનું કવર થયું હતું, પણ એવરેજ ભાવ એનો 40 થી 50 રૂપિયા રહે તો સારું એવું ઉત્પાદન માનો વધારે બી થઈ શકે. હવે આની વીણી આ જ્યારે નીકળી જાય ત્યારે આના પાછળ કયો પાક તમે લગાવતા છો? પછી આ ખેતરની અંદર હું બીજો પાક નહીં કરું. મેં બીજા ખેતરની અંદર ચોળીનો પાક કરેલો જ છે. પેલા મારા વાલોર હતી, તમે વાલોર તો ઓલરેડી સારી હતી વાલોર તમારી. વાલોર પટ્ટી હજી 15 દિવસ થયા વાલોર પટ્ટી, બરાબર. એના પછી મારા આ 15 દિવસની ગેપ રહી. પછી મારી ડુંગળીની સિઝન હતી. ડુંગળીની સિઝન મારે ગવાર તો ઓલરેડી મેં પહેલા વાવી દીધેલો હતો. એટલે અત્યારે ડુંગળીની સિઝન બી ચાલુ હોય, ડુંગળીનો બી વેપાર એ પણ આવક ચાલુ રોકડીએ પણ આ પણ ચાલુ અત્યારે આ ગવાર બી ચાલુ અને 15 દિવસની અંદર ચોળીનો વેણાર આવી જશે. એના પછી સંજયભાઈ હું મારા ખેડૂત મિત્રોને એ જ કહું કે તમે એ રીતે સેટિંગ કરો કે જ્યારે આપણે શાકભાજીની આવક કન્ટિન્યુ રોજ આવતી રહેવી. તો દરરોજની આપણે 2 થી 3 4 5 હજારની આવક આવતી હોય ને તો આપણે ઘેર વ્યવસ્થિત રીતે જિંદગી જીવી શકીએ. બાકી બીજાના પાકની અંદર તમે ખાતર લાવી શકો, પછી કોઈ બી દવાનો છંટકાવ કરવો હોય તો તમારા પૈસાની ખૂટ પડતી નથી. એટલે એના પછી મેં ખેતર બી તૈયાર કરીને જ મૂકેલો કે ભીંડાની 4 થી 5 દિવસની અંદર હું ભીંડાની ખેતી કરવાનો જ છું. એ પણ હું તમને મારા ખેડૂત મિત્રોને નેક્સ્ટ ચેનલમાં આપણે એની માહિતી આપીશું. હું આપીશ. બરાબર છે. તો બીજો કઈ જે પ્રશ્ન હોય તો મને કહી શકો કે અમારા ખેડૂત મિત્રોને પૂરું ધ્યાન આવે કે ભાઈ ખેતી કઈ રીતના કરવી અને આપણે સારી ઇન્કમ કઈ રીતે કમાઈ શકીએ. એના માટે આપણે જે મારી પ્રોસેસ છે કે મારા ખેડૂતો જે બી મારા છે એમને સારી રીતે ખેતી કર અને સારી એવી કમાણી કરી શકે. તો ખેડૂત મિત્રો હું તમને એ કહીશ કે તમે જ્યારે પણ કોઈ પણ બિયારણ વાવો તો સારા સર્ટિફાઈડ બિયારણ વાવો, અને સારા સર્ટિફાઈડ બિયારણ વાવવાથી તમને ઉત્પાદન પણ સારું મળે છે. આ ભાવિનભાઈ જે નીલમ ભાવિનભાઈ તમે જે બિયારણ લાવ્યા અત્યારે માર્કેટમાં ચાલુ બિયારણ પણ મળતા હોય છે, તો આ નીલમ તમે બિયારણ શું ભાવે લાવ્યા છો? એનો ભાવ છે લગભગ 300 રૂપિયાનું 500 ગ્રામ આવ્યું. પણ હું મારા ખેડૂત મિત્ર એ જ કહેવા માંગુ તમે કોઈ બી પાક વાવો, કપાસ વાવો, વાલોડ વાવો, ભીંડી વાવો કે ત્યારે ગવાર વાવો કે ચોળી વાવો, તમે બિયારણમાં કોઈ દિવસ આખું પાછું નહીં કરવાનું કે આપણે સસ્તું બિયારણ લાઈન વાવી દઈએ. એનાથી આપણે નુકસાન, ખર્ચો એના જ થવાનો. સંજયભાઈ સાચી વાત છે. હું મારા ખેડૂત મિત્રોને એ જ કહું કે તમે બિયારણમાં કોઈ તારો છેતરાવું નહીં. જો બિયારણ આપણે આખું પાછું લાવ્યા ને આપણે ખાતર નાખ્યું, પાણી પાયું, નિંદામણ કર્યું, એ ખર્ચો તો એના જ રહેવાનો ને આપણા પાકમાં કઈ ઉપજ ના થાય. એવું ખેડૂત મિત્રો હું તમને વારે ઘડી એ જ કહું કે તમે બિયારણની અંદર કોઈ બી પાક તમે વાવો એમાં બિયારણ તો સારી ક્વોલિટીનું જ લાવવાનું. આપણે કહેવત છે કે જેવું વાવશો તેવું લણશો. સરસ વાત, બરાબર ને ભાવિનભાઈ? તમે મારા ખેતરમાં કોઈ બી જગ્યાએ અત્યારે મેં ચોળીને તમને વિડીયો બનાવવાનો છે સંજયભાઈ મારા, અને તમે ચોળી બી જોઈ શકશો. હજી મારા લગભગ 20 થી 25 દિવસની ચોળી થઈ જાય. લોકો ઘણા ચોળી વાવતા હોય એમને કોઈ ટ્રીટમેન્ટ એવું ના હોય તો કાબરો આવવાનો પ્રશ્ન બનતો હોય, પણ તમે મારી ચોળીને તમે જોઈ શકો એમાં કોઈ જગ્યાએ કાબરો નહીં આવ્યો હોય. પેલી મેં કાલિંગડાની ચોળીની ખેતી કરી એ તમને કેવી લાગી હતી? મેં વિડીયો બનાવ્યો, જોયો મેં તમારો વિડીયો, સારો છે. ખેડૂત મિત્રો તમે પણ દિવસે ને દિવસે પ્રગતિ કરો અને સારામાં સારું બિયારણ વાવો અને સારું ઉત્પાદન લો એવી જ અમારી ઈચ્છા છે. હું મારા ખેડૂત મિત્રોને એ જ પ્રશ્ન કરું કે તમે એ રીતે ખેતી કરો કે જેથી આપણે કમાણી ચાલુ જ રહે. 12 મહિનાની અંદર આપણે કદાચ એકાદો મહિનો એવો આવી જતો હોય કે એમાં આપણે કમાણી ચાલુ ના રહે. જો હું ભીંડા વાવવાનો સંજયભાઈ એ ખેતરમાં પાણી જ ભરાય, પણ ભીંડો વસ્તુ એવી કે આટલું ખાલી ડુંક અધર રહેતી હોય ખુલ્લી હોય ને તો બી એનું પાણી કોઈ અસર કરતું નહીં. અને ભીંડો ભીંડા તમે ગઈ સાલ મારા ભીંડા જોયા જ હતા કે ભાઈ છેક ચોમાસું પહોંચ્યું ત્યાં પછી નીકળી ગયા હતા ભીંડા, ત્યાં સુધી ભીંડા એમાં જ હતા, સારા જ હતા. તો બીજું કઈ તમારે મને પ્રશ્ન હોય તો કહી શકો. બસ બીજું તો તમે શું કહીએ ભાઈ, તમે સારી એવી ખેતી કરો છો અને ખેડૂતોને સારું એવું માર્ગદર્શન પૂરું કરો છો. તો ખેડૂત મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય ગવાર કે કોઈ પણ પાક વિશે તો તમે ભાવિનભાઈ નો કોન્ટેક્ટ કરી શકો છો. તો ખેડૂત મિત્રો આ સંજયભાઈ આપણી મુલાકાત લીધી એ બધા એમનો ખૂબ ખૂબ આભાર. આભાર ભાવિનભાઈ. જય જવાન જય કિસાન.